એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 11 માર્ચ અને આજે છે મંગળવાર ને આજે છે ફાગણ સુદ બારસ. હવે આવતા જ ગુરુવારે આવી જશે હોળી અને શુક્રવારે ધૂળેટી. તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને રિશિવ જો કન્ટિન્યુ હામું જોવે છે. કા રિશિવ? હેલો કે આ પપ્પા ને ફોયા ને બધું શું કરે છે એમ? કા બધા ફોન લઈને આમાં શું કરે છે બધા? કા રિશિવ? બધાને હેલો કહી દે રિશિવ. હેલો. હેલો. તો જો રિશિવ છે અને અત્યારે અમારે હાસીમલા રસોડામાં બતાવી દઉં. બધા જો ચા ને કઢી ને ફાફડી ખાવા માટે બેસી ગયા છે. જે પપ્પા ચા પી લીધો, રોહિત અહીંયા કઢી ખાઈ છે ને અમુક લોકો તો કેટલા લોકો ઘણા ટાઈમથી કહેતા હોય કે ભાઈ અમે ચા બંધ કરી દીધી છે ને ઓલું બંધ કરી દીધી. એ માણસ જુઓ તમે ચા ખાઈ રહ્યો છે. સાચી વાત છે, રહી નો કે અને નો બને ને તો કોઈ ન પીવે. પણ છે આમ મેન કારણ કોણ છે ખબર છે? રોહિત. મેન કારણ આમાં રોહિત છે. રોહિતને જોઈએ એટલે બનાવે ને બાકીના બધા પીવે. ક્યારે શિવ? તો એવું બધું ચાલે છે. રિસીવે પછી પીએ એમ. પણ સારું જ છે, ચા પીવામાં કાંઈ વાંધો નથી. મેં જોયું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ, જે લોકો ચા વધારે પીવે ને એ લોકોને હાર્ટ એટેક ને સ્ટ્રોકનું પ્રમાણ ઓછું આવે. એ લોકો એમ છે. દઈ જોયું ફાયદા છે ચાના, પણ આ ખોટી બદનામ છે. એ ગરમ પાણી પપ્પા નવું લાવ્યા પાછા. તો એવું કાવોય પી એકવી. હા એવું કઈ ન હોય. કાવોય પી એકવી. બીજી અલગ અલગ ટી આવે છે ને, ગ્રીન ટી ને ઓલી ટી, એવી પી એક એવું કઈ નથી. પણ આ ચા જેવી મજા નહીં. અને આ આપણે કોયલના પાંદડાની બનાવી હતી ચા, જાસૂદના ફૂલની ચા બનાવી હતી. હા, એ વિડીયો તમે ન જોયા હોય ને તો જોઈ લેજો. એ બધી હર્બલ ટી હતી ને એકદમ શું કહેવાય સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે બહુ સારી હતી. પણ તમે ટેસ્ટ તો આના જેવો તો ન જ આવે ને એમ. જે વસ્તુ સાચી હોય ને એ કડવી લાગે, એના જેવું છે. અને મમ્મી જો અહીંયા ચેન્જ કરે છે, કારણ કે આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે જવાનું છે. ખોખલી માતાનું મંદિર છે આપણે સાગર સોસાયટી પાસે, અને ઘણું ફેમસ મંદિર છે. નાના હતા ને ત્યારે તો બહુ જતા, કારણ કે ઘણા ખરાને ખાંસી ને ઉધરસ થાય ને તો માનતા હોય કે અમને ઉધરસ શરદી સારી થઈ જાય. અને અમુક માને કે 500 કિલો જેટલું માને એનાથી ડબલ છે ને પ્રસાદી ધરવાની હોય. એ પ્રસાદી ત્યાં ને ત્યાં જ ખાઈને આવવાની હોય. એટલે અમુક લોકો છે બહુ ઝાઝી માની હોય ને તો આજુબાજુવાળા હગાવાળા બધાને લઈને જતા. અને એ સમયમાં તો અમે હાલીને જતા મંદિરે. અને સાગર સોસાયટીમાં એક ગમે ખબર ને એક સોસાયટી બરોબર વચ્ચે મંદિર હતું. અત્યારે મંદિરની જગ્યા થોડીક ફેરવાઈ ગઈ છે, તો એ પછી આપણે મંદિર નથી જોયું. આજે આપણે પહેલી વાર મંદિરના દર્શન કરવાના છે. તો ચાલો ત્યાં જાશું અને દર્શન બતાવશું. ખાઈ લે રિશિવ, તું ખાઈ લે. ફોન જોવે. તો જો આપણે જવા માટે બધા રેડી થઈ ગયા છે. મોઢામાં છે વરિયાળી. મજા આવે વરિયાળી ખાવાની, ઉનાળામાં બહુ મજા આવશે. અને અહીંથી સંદીપ છે ને ગાડી કાઢે છે. રોહિત અને પપ્પા એની હેલ્પ કરે છે. આ બાજુ રિશિવને હોત જવું છે હારો હાર. કા રિશિવ? રિશિવ ક્યાં જવું છે? રિશિવ ક્યાં જાશો? હા, એને છે ને બત્તી તો બહુ જ ગમે. હા, અને હવે જો સોનલ પણ રેડીથી નીચે આવી ગઈ છે. તો ચાલો બધા મંદિરે હવે દર્શન કરવા માટે જઈએ. તો જો આપણે છે ને ખોખલીમાના મંદિરે પહોંચી ગયા છીએ અને પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. એટલે સંદીપને રોહિત આગળ કંઈ જગ્યા હોય ને ત્યાં પાર્કિંગ કરવા માટે જાય છે. અને જો મંદિરની બહાર જ તે ફાફડા, જલેબી, ગાંઠિયા લાઈવ તમને મળી જાય છે. તમારે જે લેવા હોય ને તે લઈ લેવા છે. જે ખાય વધારે લઈ લ્યો છે. તો આ છે જો ખોખલીમાનું મંદિર, અને ત્યાં છે ને ઘણા લોકો આવે છે. ખાસ કરીને નાના છોકરાઓને લઈને તો ઘણા લોકો આવતા હોય છે. તો જો આ છે ગેટ ખોખલીમાના મંદિરનો. અને જો મમ્મી અને રિશુ ત્યાં બહાર છાંયડામાં ઊભા છે. ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ
તો જો જે લોકો માનતા માની હોય છે ને બધા લોકો એ મંદિરના પરિસરમાં જ ખાવા માટે બેસી જાય છે. પહેલાં ભગવાનને પગે લાગે છે, ત્યાં પ્રસાદી ધરે છે અને પછી આવી રીતના જો બધા બેસી જાય છે ગાંઠિયા અને જે પણ વસ્તુ સાથે લાવ્યા હોય છે તે ખાવા માટે. અને ત્યાં છે ને આપણે ચા અને છાશને સાથે લઈ જાવીને તો ખાવામાં બહુ મજા આવે, કારણ કે થોડુંક નકરા ગાંઠિયા જ ખાવાના હોય એટલે ખૂટે નહીં કોઈ વાતે. તો જ્યાં મસ્ત મજાનું ખોખલીમાનું મંદિર છે, માતાજીના દર્શન કરી લીધા છે અને જો ગાંઠિયા છે ને આપણે ખાવાના છે. મમ્મી છે ને થોડાક આજુબાજુમાં દેવા ગયા છે, કારણ કે 1 કિલો છે ને એમ ખૂટે તો નહીં, 4-5 જણાથી, એટલે મમ્મી થોડાક દેવા ગયા છે. બાકી આપણે બધા ખાવાના છે. તો જો રોહિત અને જો ઋષિ તો પાણી પીવા માંડ્યો અને સંદીપ. તો ચાલો બધા ગાંઠિયા ખાવા માટે. તો હેલો ફ્રેન્ડ, જો આપણે છે ને મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા છે અને મંદિરેથી દર્શન કરીને આપણે હવે જઈએ છીએ ઘરે. સાઈસ લઈને આવતી હતી અને હા, ગાંઠિયા રહે છે ને ઘણા લોકો છે ને કાંદા લઈને આવે, ચા લઈને આવે, છાશ લઈને આવે, એટલે જેને જે ભાવ ને હારે લઈને આવે, એટલે હું થોડુંક ખવાય ઈબાને એમ. નકર કોઈ વાત ખૂટે નહીં. અમે તો જો કિલો કે એટલા જેટલા અમારે ખાતા માંડ ખૂટ્યા અને મમ્મી બધાને થોડા થોડા આપવા જતા હતા, પ્રસાદી તરીકે આપે. પણ તોય સામે વાળા ના પાડે, કેમ કે ઈ એનું ખાતા હોય તો પછી આપણું તો કેમ લઈએ, તો પછી બે ત્રણ રીતના લઈ લે. તો જા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે, બધા મસ્ત મજાના ચાંદલો ને ધૂપ દીપ કરી લીધું છે. અને હવે જાય ટ્રાફિક પણ છે આગળ, મને લાગે છે કે થયું હશે કદાચ, કોને ખબર. અને આ રોડ ઉપર ટ્રાફિક એટલી થાય ને ગાડી મૂકવાનો પ્રોબ્લેમ બહુ. તો એવું છે, ચાલો જોઈએ ક્યારે ઘરે પહોંચીએ છીએ. અને ઋષિભાઈ જો કેવો સાનમૂળ, એને તો અગિયાર જ જન્મ આવે. ઋષિવ ને એવું છે. તો ચાલો જઈએ. રસ્તામાં છે ને કઈક મગજમારી થઈ છે, રસ્તો બ્લોક થઈ ગયો છે. હવે હું મગજમારી થઈ હોય કેમ ખબર, હવે આખો રસ્તો પેક થઈ ગયો છે. તો હવે કોને ખબર ક્યારે છૂટા થવી. એક તો ટ્રાફિક વાળો રોડ ને એમાંય પછી આવું ટ્રાફિક થઈ ગઈ વધારે. મને લાગે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ માં કેવું લાગે છે કે આસપાસની આજુબાજુ કેવું લાગે છે. ચોરી પરીક્ષા વાળાનું પૂરું થયું. અમે હોય સ્કૂલ અહીં કે સ્કૂલ છે પણ ફોન નો જ છે. તો એટલું માણસો ઊભું ન રહી પણ હા વિદ્યાલય લખેલું કાક છે ઉપર જોઈએ તો એમ હશે. વિદ્યાલય હા ગુજરાતની ઉપર આ પેપર બધાને હાથ મારી આલો ને. હા તો વિદ્યાર્થી છૂટા હશે એમ હશે. બરોબર, પરીક્ષા વાળા છૂટા હોય 10 12 વાળા. તો કાઈ મગજમારી તો નથી. ગાડી એડી કઈ બાજુ એડી એમ જ છે. અહીંયા છે ને સ્કૂલ છે, આશાદીપની સ્કૂલ. હા આશાદીપ. હા ઘણા લઈ એવું નહીં આગે આગેથી હોય ને, જો એમ જ છે, જો છૂટે છે અહીંયા. પણ ખાના ખાચરામાં સ્કૂલ બનાવી દીધી છે. નો ગાર્ડન નો નથિંગ, ખાલી ભણો ભણો ને ભણો. આને હાલો આપણો રોડ તો ક્લિયર થઈ ગયો છે, ચાલો આપણે તો જઈએ. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 7:45 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી રસોઈમાં શું બનાવે છે? હું બનાવ્યું મમ્મી? રસોઈમાં કાઈ નથી બનાવ્યું, સા બનાવ્યો ને વઘારિયા બનાવ્યો. વઘારે બનાવ્યો છે ને આજે રોટલીના. તો જો રોટલીના વઘારે બનાવ્યા. હું તમને નાખ્યું છે કાઈ હિંગ ઓલા હિંગ હું હળદર ને હિંગ અને હળદર. હા સાડો. તો થોડુંક મીઠું નાખો હવે. ના નથી નાખતા? તે હું આપણે નહોતા નાખતા, મારે આવાજ ખાવાની ટેવ. ત્યાં તો ચટણી નાખી અને મીઠું નાખે. તો તીખા ખાવા હોય નાખે સગા. ચટણીની ટેવ તો નથી પડી, પણ મીઠાની ટેવ પડી ગઈ છે. મીઠા વગરના મોળા લાગવા મળ્યા છે, એવું થયું. ચટણી તો નથી નાખતી હું છે. પેલા અમે મોળા ખાઈ લેતા તોય કઈ ન થતું. હવે આમાં મીઠું કાઈ ભળે નહીં બહુ, કાઈ સોટે ને સોટે એવું થાય તો એમ થાય, પણ થોડુંક ઓલું લાગે એમ, સારું લાગે એમ. આ ચમચાને જવું, ચમચો ને સીપ્યો નથી આપણે રોટલીનો. પેલા વજન વાળો ચીપ્યો હતો ને ત્યારે આપણે રોટલી કરતા જ ને. પછી હું સાસરે ગઈ, ત્યાં હળવો આવી ગયો. આ વજન વાળો લાગે પડે. પેલા નકર કાંઈ લાગતું, આપણે રોજ કરતા જ ને રોટલી એમ. તો એને જેવું છે આ વઘારે એમાં. તો બની ગયું છે ને હવે કે વાર છે? સારું હારું બધાને બોલાવી અને પછી આપણે વાળું કરી લઈએ. માના મંદિરે છે ને ગાંઠિયા ખાઈને હવે જઈએ છીએ આપણે ઘરે. અને પછી આપણે જાવું સોનલ ને રિસીવને મૂકવા. પેલા મમ્મીને એને ઉતારી દઈ. અને અત્યારે અમે પહોંચ્યા છીએ ક્યાં આવ્યા ખબર? આ સાગર આવ્યું લક્ષ્મણનગર પાસે, ત્યાં આવ્યા હતા. ત્યાં ખોખલીમાનું મંદિર આવ્યું છે, કારણ કે કાલ પાછા બ્લોગ જોવે ને ત્યારે બહુ બધા લોકો કહે. અને ગાય કોઈ છે ને 500 ની માનતા કરો ને તો કિલો ગાંઠિયા લઈને આવવા પડે, એટલે એ પ્રમાણે ધ્યાન રાખીને માનતા કરજો. અમે કિલો લઈને આવ્યા હતા. કિલો કઈ બધા લોકો ખાઈ ન કે અમારા